વરદાનમ નમો હિરણમ નમો જાણમ નમો લોહે સવસાણમ યેસો પંચનમકારો સવ પાપણાસણમ મંગલાણં ચ સવિસિંહ પડમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થુલીભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસન. આજે આપણે નેમનાથ ભગવાનના 22મા તીર્થંકર છે જે આપણા એમનું જીવન ચરિત્ર આપણે લઈએ છીએ ને એમના આગળના 8 ભવોનું થોડું ઘણું મને ખબર છે. ઘણી વાર મારી કઈ મિસ્ટેક પણ હોય તો હું અત્યારથી જ એની ઈચ્છામે દુકડમ લઈ લઉં છું. તો નેમનાથ ભગવાન વર્તમાન કાળના 22મા તીર્થંકર છે. એમનું આયુષ્ય 1000 વર્ષનું હતું અને એમની કાયા શ્યામવર્ણી અને દેહ પ્રમાણ 10 ધનુષ્યનું હતું. નેમનાથ ભગવાન નું લાંછન શંખ છે અને એમના ગોમેધ યક્ષદેવ અને અંબિકા દેવી એ ભગવાનના શાસન દેવ દેવીઓ છે. નેમનાથ ભગવાનના અંતિમ ભાવમાં રાજકુમારી રાજુલ સાથે વિવાહ નક્કી કર્યા હતા પણ એમણે કર્યા નહીં અને એમણે દીક્ષા લઈ લીધી અને એ મોક્ષમાં ગયા અને આપણા તીર્થંકર થયા. તો એમને રાજુલ અને નેમનાથ ભગવાન આ છેલ્લા 9મા ભવ પહેલા બધા જ 8 ભવ સુધી એ લોકો સાથે દેવદેવીમાં પણ અને મનુષ્ય ભવમાં પણ એ લોકો પતિ પત્ની તરીકે સાથે જ હતા. તો એ કેવી રીતના થાય? કારણ કે હંમેશા આપણે પતિ પત્ની પોતપોતાના કર્મના હિસાબથી બધાને ગતિ મળતી હોય છે. તો કોઈ પણ પતિ પત્ની સાથે બહુ જ એવો કોઈ ખાલી એક નેમનાથ ભગવાનનું જ એવું છે કે જે આપણી સાથે એ રહી શકે છે. એનો નેમનાથ ભગવાન સાથે હતા 8 ભાવ સુધી. પણ એ કેવી રીતના શક્ય થાય છે? તો એનો જવાબ એવી રીતના છે કે પહેલા ભાવમાં જ્યારે નેમનાથ ભગવાનનો આત્મા અને રાજીમતીનો આત્મા સાથે હતો ત્યારે રાજીમતીએ નિયાણું કર્યું હતું કે હું ભવે ભવે તમારી જ પત્ની તરીકે જન્મ લઈશ. તો એ નિયાણાથી એ લોકો સાથે ને સાથે જ રહ્યા. અને બીજું એમનો એક ગુણ હતો કે એ લોકો બંને એકબીજાના ક્યારેય દોષો જોયા ન હતા, મનથી પણ નહીં અને વચનથી પણ નહીં. એટલે એ બે કારણસર એ લોકો સાથે જ હતા ભવો ભવ સુધી. તો હવે આપણે નેમનાથ ભગવાનનો પહેલો બધા ભવોનું આપણે થોડું દ્રષ્ટાંત જોઈએ કે તીર્થંકર શ્રી નેમનાથ ભગવાનનો પ્રથમ ભવ રાજકુમાર ધનપતિ તરીકે હતો. જ્યારે રાજકુમાર ધનપતિ તેમના માતાના ગર્ભમાં હતા ત્યારે માતાને એક સપનું આવ્યું હતું. તે સપનામાં માતાએ આંબાનું એક જ વૃક્ષ આંબાનું 9 અલગ અલગ જગ્યાએ રોપેલું જોયું હતું. જ્યારે માતાએ આ સપનાના હેતુ અને પરિણામ વિશે પૂછ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેના રહેલા ગર્ભના જે બાળક છે એમના આવતા બધા જ ભવો એક એકથી ચડિયાતા હશે અને એ પ્રતાપી પુરુષ તરીકે જન્મ લેશે. રાજકુમાર ધનપતિ યુવાન વયે પહોંચી ગયા હતા. તે ખૂબ જ સ્વરૂપમાન અને શૂરવીર હતા. બીજી તરફ રાજુલનો પ્રથમ ભવમાં એક સુંદર અને હોશિયાર ધનવતી નામની રાજકુમારી તરીકે જન્મ લીધો હતો. રાજકુમારી ધનવતીના પિતા માટે એમની પુત્રીને યોગ્ય વર ગોતવા માટે અત્યંત કઠિન કાર્ય હતું. એક દિવસ રાજકુમારી ધનવતી તેની સખીઓ સાથે બગીચામાં ગઈ હતી. ત્યાં એમણે જોયું હતું કે એક ચિત્રકાર બહુ સુંદર એવા યુવકનું ચિત્ર દોરી રહ્યો હતો. તે ચિત્ર જોઈને રાજકુમારી ધનવંતી સ્તબ્ધ બની ગઈ હતી અને તેમના પર મોહી પડી હતી. જ્યારે ધનવતીએ ચિત્રકારને પૂછ્યું હતું કે ચિત્રમાં રહેલ વ્યક્તિ કોણ છે? ત્યારે ચિત્રકારે જણાવ્યું કે ચિત્ર રાજકુમાર ધનપતિનું છે, પરંતુ તેઓ વાસ્તવમાં આ ચિત્ર કરતા પણ વધારે રૂપવાન છે, સ્વરૂપવાન છે અને શૌર્યવાન છે.
રાજકુમારી ધનવતીએ તરત જ તેમને વરવાનો નિશ્ચય કરી લીધો હતો. સદભાગ્યે બંનેના પિતા એકબીજાના પરસ્પર મિત્ર હતા અને બંને રાજાઓએ આ બંનેના સંબંધ નક્કી કરી અંતે બંનેના લગ્ન થયા હતા. એક વખત એક મુનિ રાજકુમાર ધનપતિના રાજ્યમાં આવ્યા હતા, પણ તેઓ બહુ જ માંદા હતા. તેમને કારણે બેભાન થઈ ગયા. રાજકુમાર ધનપતિ અને રાજકુમારી ધનવતીએ એ મુનિની ખૂબ જ સેવા કરી, કાળજી લીધી અને એમને ત્યાં આગળ સાજા કર્યા. ત્યારે રાજકુમાર ધનપતિના પિતાને વૈરાગ્ય આવી ગયું અને એમણે રાજકુમાર ધનપતિને ગાદી સોંપીને આ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. ઘણા વર્ષો પછી તે મુનિ ફરીથી રાજા ધનપતિના રાજ્યમાં આવ્યા. ત્યારે રાજા ધનપતિએ અને રાણી ધનવતીએ પણ તે મુનિ પાસે દીક્ષા લીધી અને અત્યંત ભક્તિ આરાધના કરી એમનું આયુષ્ય પૂરું કર્યું. બીજા ભાવમાં નેમનાથ ભગવાનનો આત્મા અને રાજીમતીનો આત્મા દેવ દેવી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં પણ બંને એકબીજા સાથે સારો કાળ પસાર કર્યો. હવે આમાં છે ને અહીંયા ઘણા જુદા જુદા દેવલોકમાં એમનો આત્મા ગયો છે, પણ મારી પાસે બધામાં છે ને જુદું જુદું લખેલું હતું, એટલે મારી પાસે એક્ઝેક્ટ આન્સર નથી, એટલે મેં લખ્યું નથી આની અંદર કે કેવી રીતના, એટલે કયા દેવલોકમાં ગયા છે એમ. પછી ત્રીજા ભાવમાં નેમનાથ ભગવાન વિદ્યાધર ચિત્રગતિ તરીકે એનો જન્મ થાય છે અને રાજુલ નો આત્મા રાજકુમારી રત્નાવતી તરીકે જન્મ થાય છે. રાજકુમારી રત્નાવતી અતિશય સ્વરૂપવાન અને બુદ્ધિમાન હતા. રત્નાવતીનો જન્મ થયો ત્યારે તેમના પિતા એ મુનિ મહારાજને પૂછ્યું હતું કે તેમની પુત્રી કોને વરસે. ત્યારે મુનિ મહારાજે તેમના પિતાને નીચે પ્રમાણે 3 સંકેતો આપ્યા હતા. એમાં પહેલું સંકેત હતું કે તમારી જે રાજા પાસે છે ને એક ખડગ હતું, એ બહુ જ શક્તિશાળી હતું. તો પેલા જ્યોતિષે કહ્યું હતું કે તમારું અતિ શક્તિશાળી એવું ખડગ જો કોઈ ઊંચકીને જીતી શકે. બીજો સંકેત હતો તીર્થંકરોની પૂજા કરતા જેના પર પુષ્પવૃષ્ટિ થાય એ. અને પછી ત્રીજો સંકેત હતો કે જેને જોતા જ તમારી પુત્રી મોહિત થઈ જાય. એટલે આ 3 સંકેત જો એક જ પુરુષમાં મળે તો જ એના લગ્ન એમની હારે થાય. તો આ બાજુ સુમિત્ર નામે બીજી એક ઘટના બને છે એમાં કે એક સુમિત્ર નામે એક રાજકુમાર હોય છે. તો સુમિત્રાની માતા નથી હોતી, એટલે એને સાવકી માતા હોય છે. તો એની સાવકી માતાએ એને રાજગાદી પર એ મોટો દીકરો હોય છે ને, એટલે એને સાવકી માતાને નથી ગમતું. એટલે એને એમ થાય છે કે મારો જ દીકરો રાજગાદી ઉપર બેસે. એટલે એને આને ઝેર આપી દીધું સાવકા પુત્ર સુમિત્રને. તો એ ઝેરની અસરથી રાજકુમાર લાંબા સમય સુધી એ બેભાન અવસ્થામાં હતો. તે સમયે પસાર થતા વિદ્યાધર ચિત્રગતિને અમુક લોકોનું ટોળું શોકમગ્ન દેખાયું. તો વિદ્યાધરોને આકાશગમનની વિદ્યાઓ અને લબ્ધિઓ પ્રાપ્ત થયેલ હોય છે. એવી રીતના ચિત્રગતિને પણ બધી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એટલે બેભાન થયેલા રાજકુમારને સુમિત્રાએ પોતાની વિદ્યાથી ઈલાજ કરીને સાજા કર્યા. રાજકુમાર સુમિત્ર અને વિદ્યાધર ચિત્રગતિ એકબીજાના ગાઢ મિત્ર થઈ ગયા. પછી એક વખત એવું બન્યું કે રાજકુમાર સુમિત્રની પરિણીત બહેનનું રાજકુમારી રત્નાવતીના ભાઈએ અપહરણ કર્યું. એટલે સુમિત્રાની બેન હતી અને આ રત્નાવતી જે રાજીમતીનો આત્મા હતો, એના ભાઈએ સુમિત્રાની બેનનું અપહરણ કર્યું. અપહરણના દુઃખદ સમાચાર સાંભળી રાજકુમાર સુમિત્ર ખૂબ જ વ્યથિત થયા અને મદદ માટે પોતાના મિત્ર વિદ્યાધર ચિત્રગતિની ને બોલાવ્યા. પછી ચિત્રગતિ અને રત્નાવતીના ભાઈ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એમાં ચિત્રગતિનો વિજય થયો અને એણે એની બેનને છોડાવી દીધી. હવે યુદ્ધમાં વિદ્યાધર ચિત્રગતિ રાજકુમારી રત્નાવતીના પિતાનું ખડગ અંધારું કરીને છીનવ્યું. એટલે એમાં રાજકુમારે એમના રાજુલના પિતા એટલે રાજકુમારી રત્નાવતીના પિતાનું ખડગ લઈ લીધું અને સુમિત્રાની બહેનનો બચાવ કર્યો.
આથી રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું કે એને વિચારમાં પડે કે તેમનું ખડક જે કોઈ ઉંચકી શકે તે ચિત્રગતિ એ વિના ડરે ઉચકીને યુદ્ધમાં વિજય મેળવી દીધો. તો હવે રાજ્યમતીના જે રાજ્યમતીનો જે આત્મા હતો એના પિતાના હવે આને હારે લગ્ન કરાવવા પડે, કારણ કે આ એનું એક જે પોઈન્ટ હતો એ પૂરો થવા આવ્યો છે. હવે બીજી તરફ ચિત્રગતિના મિત્ર રાજકુમાર સુમિત્રાએ સંસારથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. દીક્ષા લીધા પાછળ એક વખત જ્યારે સુમિત્રા મુનિ ભક્તિ આરાધના કરતા હતા ત્યારે એમના સાકા ભાઈએ એમને જોયા અને વેરભાવથી સુમિત્રા મુનિને બાણ માર્યું. જોકે સુમિત્રા મુનિ એમના સાવકા ભાઈ પ્રત્યે જરા પણ દ્વેષભાવ ન થયો, પણ એ બાણના ઘાથી અને પોતાના કર્મનો ઉદય છે એમ સમજીને સમતા ભાવે એનું કર્મ પૂરું કર્યું. સમતામાં રહીને દેહ ત્યાગ થવાથી તેઓ દેવગતિમાં જન્મ લીધો. હવે સુમિત્રાનો આત્મા દેવગતિમાં ગયો. પછી હવે બીજું એમાં પોતાના મિત્રના મૃત્યુના સમાચાર સાંભળી વિદ્યાધર ચિત્રગતિ ખૂબ જ આઘાત લાગ્યો અને દુઃખી થઈને એ જાત્રા કરવા નીકળી ગયા. જાત્રા દરમિયાન તેઓ જીન મંદિરમાં ગયા અને ખૂબ ભક્તિ આરાધના કરતા હતા. અને સુમિત્રાએ દેવલોકમાં એનો ઉપયોગ મૂકીને જોયું કે મારો મિત્ર શું કરે છે. તો એ દેરાસરમાં ભગવાનની ભક્તિ આરાધના કરતા હતા. તો એમણે ત્યાંથી બેઠા બેઠા એને પુષ્પનો વરસાદ કર્યો એમના ઉપર, એટલે પુષ્પવૃષ્ટિ કરી. આ બધું જોતા રત્નાવતીના પિતાને આ બીજું જે ક્લુ હતું એ પણ મળી ગયું કે આ જ વ્યક્તિના ઉપર પુષ્પનો વરસાદ થયો એમ. એને એટલે બે સંકેત પૂરા થતા દેખાયા. અંતે તેઓ પોતાની પુત્રી રત્નાવતીને વિદ્યાધર ચિત્રગતિ પાસે લઈ ગયા અને તેમને જોતા જ રત્નાવલી મોહિત થઈ ગઈ. ત્યારબાદ વિદ્યાધર ચિત્રગતિ અને રાજકુમારી રત્નાવતીના લગ્ન થયા. લાંબા કાળ સુધી ચિત્રગતિએ ખૂબ જ સુંદર રાજ ચલાવ્યું અને અમુક કાળ વીત્યા બાદ વિદ્યાધર ચિત્રગતિ અને રત્નાવતી બંને દીક્ષા લીધી. તેમણે ખૂબ જ ભક્તિ આરાધના કરીને આયુષ્ય પૂરું કર્યું. નિમનાથ ભગવાન અને રાજુલનો ચોથો ભાવ અનુક્રમે દેવ દેવી તરીકે દેવલોકમાં ઉત્પન્ન થયો અને ઘણો લાંબો સમય સુધી તેઓ એકબીજા સાથે પસાર કર્યો. હવે એનો પાંચમો અને છઠ્ઠો ભાવ આવે છે. તો નિમનાથ ભગવાન અને રાજુલના પાંચમો ભાવ અનુક્રમે રાજા અપરાજિત અને રાણી પ્રીતિમતી તરીકે થયો. રાણી પ્રીતિમતી જ્યારે રાજકુમારી હતા ત્યારે તેમની સુંદરતાને કારણે બધા રાજાઓ તેમની સાથે લગ્ન કરવા બહુ જ ઈચ્છતા હતા. રાજકુમારી પ્રીતિમતી માટે સ્વયંવરનું આયોજન થયું અને બધા રાજાઓ એમાં આમંત્રિત થયા. રાજકુમારીએ ઓલરેડી નક્કી જ કરી લીધું હતું કે જે કોઈ એમના પ્રશ્નના બધા જ ઉત્તર આપશે એની સાથે જે લગ્ન કરશે. હવે આમાં છે ને બધી જગ્યાએ થોડું જુદું જુદું છે. કોઈ એમ કે છે કે સારી વીણા વગાડે, તો કોઈ એમ કે છે બીજી વિદ્યા કઈ. એટલે આમાં મને એમ એક સરખો આન્સર નથી મળ્યો, એટલે અમે એક જ વસ્તુ રાખી છે અત્યારે. પણ એમાં ઘણા બધા વેરિયન્સીસ છે. રાજકુમાર અપરાજિત પણ સ્વયંવરમાં આવ્યા, પણ એમણે એમનું સાચું સ્વરૂપ બદલાવીને બેડોળ સ્વરૂપ કરી લીધું અને વેશ પલટો કરી લીધો. અને પછી બધા રાજાઓ ત્યાં હાજર હતા. બધાને રાજકુમારે પોતાના પ્રશ્ન પૂછ્યા, પણ ઘણા બધા લગભગ બધા જ રાજા આપી ન શક્યા બધા આન્સર. પણ જે આમણે બેડોળ રૂપ કર્યું હતું એમણે બધા જ આન્સર સાચા આપી દીધા. તો અને એ કસોટીમાંથી પાર થઈ ગયા. એટલે ત્યારબાદ રાજકુમાર પ્રીતિમતી એ અપરાજિત રાજાના ગળામાં વરમાળા પહેરાવી દીધી. ત્યારે ત્યાં બધા રહેલા રાજાઓને આ ગમ્યું નહીં, કારણ કે એને એમ થયું કે આવો બેડોળ દેખાતો રાજાને કેવી રીતના આવી સરસ સુંદર રાજકુમારી લગ્ન કરી શકે. પણ એટલી જ વારમાં તો એમણે રાજકુમાર અપરાજિતે એમનું સાચું સ્વરૂપ લઈ લીધું અને બધાને કહી દીધું કે હું અપરાજિત રાજા છું. અને પછી અપરાજિત રાજા અને રાણી પ્રીતિમતીના લગ્ન થઈ ગયા. હવે આવી રીતના લગ્ન થઈને પછી એ લોકોએ ઘણો બધો કાળ સાથે વિતાવ્યો અને એ દર જન્મમાં થાય છે એ રીતે એમણે દીક્ષા લીધી અને એનું આયુષ્ય પૂરું કર્યું. અને એ લોકોએ ધર્મ આરાધના કરી અને પછીનું જે
છઠ્ઠો ભવ હતો એ એમનો દેવલોકમાં થયો, દેવદેવી તરીકે. અને ત્યાં પણ એમને લાંબો કાળ સાથે રહ્યા એ લોકો. હવે એમનો 7મો અને 8મો ભવ. તો 7મા ભવમાં એમને સમ્યક જ્ઞાન થયું હતું અને ત્યાર પછી એમણે તીર્થંકર નામકરણ બાંધ્યું હતું ત્યારે. તો નેમનાથ ભગવાન અને રાજુલનો આ ભવ રાજા શંખ અને રાણી યશોમતી તરીકે થાય છે. એક વખત રાજકુમાર શંખ અને તેમના મિત્રો ફરતા ફરતા રાજ્યથી દૂર નીકળી ગયા અને રાતની સમય હતો ત્યારે એક જગ્યાએ પોતાનો પડાવ નાખ્યો. ત્યાં શંખ કુમાર એકાએક એક સ્ત્રીનો રડવાનો અવાજ આવ્યો. તપાસ કરતા ખબર પડી કે કોઈ 18 વર્ષની વયની સ્ત્રી આ રડે છે. અને પછી એકદમ તપાસ કરાવી તો ખબર પડી કે આ સ્ત્રી સાથે એક યશોમતી નામની રાજકુમારી હતી, જે એને કોઈ અપહરણ કરીને લઈ ગયું છે, એટલે આ રડતી હતી. અને એમણે આ સ્ત્રીએ રાજાને કહ્યું કે રાજકુમારને કહ્યું કે મને યશોમતીને પાછી લઈ આવવામાં મદદ કરો. એટલે પછી રાજા આગળ તપાસ કરતા રાજાને ખબર પડી કે રાજા શંખને ખબર પડી કે કોઈ વિદ્યાધર એને લઈ ગયો છે. એટલે એને યુદ્ધ કર્યું, કારણ કે એમનો આત્મા એટલો બધો શુદ્ધ હતો ને કે એમની પાસે શૌર્ય બળ બહુ જ હતું. એટલે એને કોઈ પણ હરાવી નતા શકતા. એટલે એમણે વિદ્યાધર હતા તો પણ એને હરાવી ના શક્યા શંખ રાજાને. અને એમણે વિદ્યાધરને હરાવીને યશોમતીને છોડાવી એમની પાસથી. અને પછી જયારે એમને છોડાવી ત્યાંથી, એટલે યશોમતીના પિતા ખૂબ ખુશ થઈ ગયા અને એ લોકોએ બંનેના લગ્ન કરી દીધા. અને પછી એઝ યુઝ્યુઅલ એનો બંને સાથે આખી લાઈફ રહ્યા. અને ઘણા વર્ષો બાદ એમણે બંને સાથે દીક્ષા લીધી અને પછી ભગવાનની અત્યંત ભક્તિ અને વિશ્વસ્થાનકની આરાધના કરી. હવે જયારે વિશ્વસ્થાનકની ઓળીની આરાધના કરી ત્યારે એમણે સમ્યક જ્ઞાન અને તીર્થંકર નામ કર્મ બાંધી દીધું. અને બંને જણા પાછા મને લાગે છે કે આ સૌથી 12મો જે દેવલોક છે ને, સૌથી છેલ્લું, જેમાં એક જ વખત, મને નામ નથી આવડતું, પણ એક જ વાર એમના એ જન્મ લે અને પછી ત્યાંથી સીધો એક જ વાર મનુષ્ય ભાવમાં જન્મ કરીને સર્વાસિદ્ધ દેવલોકમાં જન્મ લીધો. અને પછી ત્યાંથી બંને જણા લાંબો કાળ પસાર કરીને એમનો છેલ્લો ભવ નેમનાથ ભગવાનનો ભવ તરીકે આવ્યા. અને નેમનાથ ભગવાનના ભવનું તો બધાને જ ખબર છે કે કેવી રીતના થયું છે, પણ ફરીથી હું એક વાર કરી જાઉં છું કે આયુષ્ય પૂર્ણ થતા દેવગતિ માંથી ચેવીને નેમનાથ ભગવાનનો જન્મ ભરત ક્ષેત્રની શૌર્યપુરી નગરીમાં રાજા સમુદ્ર વિજય અને રાણી શિવાદેવી ના ત્યાં થયો. નેમનાથ ભગવાન યાદવ કુળના રાજા સમુદ્ર વિજયના પુત્ર હતા. રાજા સમુદ્ર વિજયને 10 ભાઈઓ હતા. એટલે અને રાજા સમુદ્ર વિજય સૌથી મોટા ભાઈ હતા અને રાજા વાસુદેવ એ સૌથી નાના ભાઈ હતા. એટલે કૃષ્ણ મહારાજાના પિતા એ સૌથી નાના ભાઈ હતા. તો શ્રી કૃષ્ણ મહારાજા અને નેમિનાથ ભગવાન એકબીજાના પિતરાઈ ભાઈ થતા હતા. તો રાણી શિવાદેવી તીર્થંકર હવે આમાં બીજો પણ એક પ્રસંગ બને છે. જ્યારે નેમનાથ ભગવાન નાના હોય છે ત્યારે એ રમતા રમતા શંખ વગાડે છે. અને એ શંખ ખાલી વાસુદેવ જ વગાડી શકે, પણ આમનો આત્મા તીર્થંકરનો આત્મા હતો, એટલે એમના વાસુદેવ કરતા પણ એમનામાં વધારે શૌર્ય હતું, એટલે એ વગાડી શક્યા. અને પછી એ જોઈને કૃષ્ણ મહારાજાને એમ થાય છે કે આમાં બે વાસુદેવ પ્રતિ વાસુદેવ કેવી રીતના આવી શકે વાસુદેવ. એટલે એને જલ્દીથી લગ્ન કરાવીને એનું જે શૌર્ય છે એ ઓછું કરવા માટે એ એમના પત્નીને કહે છે કે તમે સમજાવો કે એના લગ્ન જલ્દી કરી લે એમ. એટલે એ લોકો રાણી શિવાદેવી ને તીર્થંકર નેમિનાથ ભગવાનના જન્મ પહેલા 14 સ્વપ્ન આવ્યા હતા. એ તો બધાને જ ખબર છે. માતા પિતા એ ભગવાનનું નામ અરિષ્ટ નેમિ રાખ્યું હતું અને એમનું કુળ શ્યામ વર્ણનું હતું. નેમિનાથ ભગવાન તથા શ્રી કૃષ્ણ વાસુદેવની કાયા બંનેની શ્યામ વર્ણની હતી. અને પછી કૃષ્ણ ભગવાન એમના રાણીઓને કહે છે કે તમે એમને સમજાવો લગ્ન માટે.
નેમનાથ ભગવાન જન્મથી જ અહિંસા પ્રેમી હતા, દયા અને કરુણા વાળા હતા. જ્યારે ભગવાન બાળ અવસ્થામાં હતા ત્યારે એકવાર રમતા રમતા તેઓ આયુષ્યરામાં પહોંચી ગયા હતા અને મોટો પંચજન્ય શંખ ફૂક્યો હતો. એ દ્રશ્ય જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા હતા. વાસ્તવિકતામાં એ શંખ વાસુદેવ વગર કોઈ ન ફૂંકી શકે. જ્યારે નેમનાથ ભગવાન નાની વયે આ શંખ ફૂંકતા પોતાની શક્તિનો જબરજસ્ત પરચો આપ્યો હતો. નેમનાથ ભગવાન રાજકુમાર હોવાથી યાદવ કુળમાં યુદ્ધ સમયે એમને પણ જોડાવવું પડતું હતું. પણ ભગવાન બાણ વિદ્યામાં અત્યંત નિપુણ હોવા છતાં પણ યુદ્ધના સમયે કોઈને બાણથી મારતા ન હતા. પણ કોઈને બાણ દ્વારા ધનુષ તોડી નાખતા, તો કોઈનો મુગટ પાડી નાખતા, તો કોઈનો રથ પર બાણ મારતા, તો કોઈ બાણ ને ઉડાવી દેતા, કોઈના બાણ ઉડાવી દેતા. અને એવી રીતના સામેવાળાને શત્રુને નિશાય થઈ જતો હતો. અને નેમનાથ ભગવાન કોઈની હિંસા કર્યા વિના, નુકસાન પહોંચાડ્યા વિના યુદ્ધ કરતા હતા. તીર્થંકર હોવાને લીધે નેમનાથ ભગવાન બળ ચક્રવર્તી અને વાસુદેવ કરતા પણ અનેક ગણું બળ હતું. પણ ભગવાન પોતાનું બધું જ બળ આત્મા પ્રાપ્ત કરવાના અને કષાયોને જીતવા માટે જ વાપરતા હતા, નહીં કે શત્રુઓને જીતવા માટે. જેમણે પોતાના કષાયો ક્રોધ, માન, માયા, લોભને જીત્યા તેઓ અર્યંત કહેવાયા. બધા જ અર્યંત તીર્થંકર બધા તીર્થંકરો ને અર્યંત કહેવાય છે. તીર્થંકરો બધા જ ક્ષત્રિય અને અત્યંત શક્તિશાળી હોય છે, જે બહારના શત્રુઓને હણી શકે છે અને પોતાના અંદરના શત્રુઓને પણ હણી શકે છે. હવે નેમનાથ ભગવાનની યુવાવસ્થા આવી અને પરિવારને તેમના લગ્નની ઈચ્છા થઈ, પરંતુ નેમનાથ ભગવાન પહેલેથી જ વિરક્ત હતા. તેમને સંસારમાં કોઈ રસ ન હતો. એક વખત ભગવાન શ્રી કૃષ્ણની 8 રાણીઓ નેમનાથ કુમારના ઉદ્યાનમાં ક્રીડા માટે લઈ ગઈ અને એમને સમજાવવા માટે કે ભાઈ તમે હવે લગ્ન કરી લ્યો. તો નેમનાથ કુમારને લગ્ન માટે ખૂબ જ મનાવી રહી હતી, પરંતુ નેમનાથ કુમાર હા કે ના ન કહેતા ખાલી હસ્યા, જેનો અર્થ રાણીઓએ લગ્ન માટે હા સમજી લીધો અને ભગવાન કૃષ્ણને અને બીજા વડીલોને તેમના લગ્ન કરવા માટે લગ્નની હા પાડી છે એવા સમાચાર મોકલાવ્યા. તો કૃષ્ણ ભગવાને એમની પોતાની જ રાણી સત્યભામાના નાના બહેન રાજકુમારી રાજમતી એટલે રાજુલ, કે જેને ખૂબ જ સાત્વિક અને અત્યંત સુંદર હતા, તેમની સાથે નક્કી કર્યા. રાજા ઉગ્રસેને પુત્રી રાજમતીના લગ્ન માટે ખૂબ ધામધૂમથી આયોજન કર્યું. રાજુલ શણગાર સજીને લગ્ન માટે રાહ જોતા હતા. અને બીજી બાજુ અરિષ્ટનમી પોતાની જાન સાથે લગ્ન માટે જઈ રહ્યા હતા. ત્યાં અચાનક નેમિકુમારને કાનમાં ક્રૂર અવાજ આવ્યો. એટલે અત્યારે જો તીર્થંકરનો જન્મ થાય તો એ 3 જ્ઞાન લઈને જ આવ્યા હોય, એટલે એમને 3 જ્ઞાન તો હોય જ. એક તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. તો એ અવધિ જ્ઞાનથી પણ એમણે જોયું જ હશે કે એટલા બધા જાનવરો છે ત્યાં આગળ જેને એ લોકો હિંસા કરવાના છે. તો નેમકુમારના કાનમાં ક્રૂર અવાજ આવ્યો. તેમને જાણવા થઈ ગયું. હા થઈ ગયો, હવે થઈ ગયો. પછી આ ભયંકર અવાજ સાંભળીને અરિષ્ટનેમી અહિંસા પ્રેમી અને કરુણામય હતા, એટલે એમનું હૃદય હચમચી ગયું અને એમનાથી સહન ન થયું. તેમણે રથને રોકી લીધો અને સારથીને કહી દીધું કે આ પ્રાણીઓ વિશે તપાસ કરાવો. સારથીએ પછી તપાસ કરાવીને કહ્યું કે આ બધા જ પ્રાણીઓ મરઘી, બકરા, ગાય, વાછરડા, હરણ વગેરે ને મારીને જાનૈયાને ભોજન માટે રાંધવામાં આવવાના છે, એટલે બધા જ ચીસાચીસ કરી રહ્યા છે. ત્યારે નેમકુમારનું હૃદય ખૂબ જ દ્રવી ઉઠ્યું અને એમણે લગ્ન જ ન કરવાનું નક્કી કરી લીધું અને સારથીને કહી દીધું કે રથને પાછો વાળી દે. અને જ્યારે એમણે આ
આ જયારે એણે બધાને કહી દીધું કે હું લગ્ન જ નથી કરવાનો, ત્યારે ભગવાન શ્રી એટલે કૃષ્ણ મહારાજા અને રાણીઓ, એમના માતા પિતા બધા જ એમને સમજાવવામાં માટે આવ્યા, પણ એમણે કોઈનું પણ સાંભળ્યું નહીં અને એનો રથ એને લઈને એમના રાજમાં પાછા વયા ગયા. અને બધાએ કીધું કે અમે બધા પ્રાણીઓને છોડી દેશું, અમે કોઈને હિંસા નહીં કરીએ, પણ તું આ લગ્ન કરી લે. પણ ને અરિષ્ટ નેમી કે નેમના કુમાર માન્યા જ નહીં અને એમણે રથ પાછો લઈ લીધો. અને પછી એમણે ઘોષણા કરી દીધી કે એ હવે દીક્ષા લેવાના છે. હવે દીક્ષા લેવા માટે એ પોતે વર્ષીદાન દેતા હતા. 1 વર્ષ સુધી એમણે વર્ષીદાન દીધું. હવે એમાં એમના અરિષ્ટ નેમીના નાના ભાઈ હતા, એનું નામ હતું રથ નેમી હતા. એમને પણ રાજુલ બહુ જ ગમતી હતી, એટલે એમણે રાજુલને ભેટ બધી મોકલાવાની શરૂ કરી. અને એમ થયું કે હવે મારો ભાઈ તો લગ્ન નહીં કરે તો રાજુલ દુખી છે, તો હું એની હારે લગ્ન કરી લઉં. પણ રાજુલનો આત્મા એટલો બધો દુખી હતો કે એ જોઈ જ નતો શકતો કે આ બધા એને એની ભેટ આવે છે એના ભાઈ તરફથી. એ તો બધું એક રૂમમાં મૂકી દેતા હતા અને એ એટલા બધા અંદર શોકમગ્ન હતા. તો એને જવાબ પણ ન આપ્યો અને એમણે ખાલી ભેટનું જે પાછી પણ ન મોકલાવી. તો એના થકી જે રથ નેમી હતા એને એમ જ થયું કે રાજુલને ખરેખર હું પસંદ જ છું, એટલે એ પોતે જાતે જઈને ત્યાં આમંત્રણ આપવા જાય છે કે હવે તું મારી હારે લગ્ન કરે એમ. તો રાજ્યમતી ત્યારે એને ખ્યાલ આવે છે કે મારી ભૂલ થઈ ગઈ છે કે મેં એમને જવાબ નથી આપ્યો. તો એટલે એ કે છે રથ નમીને કે તમે કાલે આવજો પાછા. એટલે એ પાછા બીજે દિવસે જાય છે ત્યારે રાજુલ પોતે એટલું બધું દૂધ પી લીધું હોય છે ને એની પર એ આવવાના હોય છે ને એના 2 મિનિટ પહેલા જ એ ઉલટી કરે છે આટલી બધી. અને એક તપેલામાં ઉલટી કરીને જયારે રથ નેમી આવે છે ત્યારે એને કે છે કે હવે આ બધી મારી ઉલટી તમે પી જાઓ. તો કે કેવી રીતના હું તારી ઉલટી પી શકું, કે તું ગાંડી થઈ ગઈ છો? તો કે તમે સમજ નથી પડતી કે વમન થયેલું કોઈ દિવસ આપણે ગ્રહણ ન કરી શકાય. તો પછી મેં તો તમારા ભાઈ સાથે મેં લગ્ન મનથી કરી જ લીધા છે, તો હું વમન થયેલી જ ગણાવ ને. તો તમને મારી સાથે શા માટે લગ્ન કરવા છે? તમારો ભાઈ તો દીક્ષા લેવાના છે, તો તમે એટલી સમજ નથી પડતી કે તમારે પણ તમારા વિચારોને શુદ્ધ રાખવા જોઈએ. પછી આ સાંભળીને રથ નેમીને ખૂબ જ દુઃખ થયું કે મારાથી કેમ આટલી મોટી ભૂલ થઈ ગઈ. એટલે એમને એના પ્રાયશ્ચિતમાં દીક્ષા લેવાનું નક્કી કર્યું અને રાજુલે પણ નક્કી કર્યું કે હું પણ દીક્ષા જ લઈશ. બંને દીક્ષા લીધી. નેમનાથ ભગવાને દીક્ષા લઈને એ નીકળી ગયા. પછી આ લોકો બંને જણાએ દીક્ષા લીધી. હવે બંને જણા પોતપોતાની રીતે ધર્મમાં મગ્ન છે અને કર્મને ખપાવે છે. હવે એમાં એક વખત રાજુલ બધે સાધ્વીજી સાથે ક્યાંક વિહાર કરી રહ્યા હતા. ત્યાં ખૂબ જ વરસાદ આવ્યો અને જ્યારે વરસાદ આવ્યો ત્યારે બધા વરસાદમાંથી ભીના ન થવાય એના માટે થઈને આગળ પાછળ થવા માંડ્યા. એમાં એક વખત રાજુલ એક ગુફામાં જઈ ગયા વરસાદને થી બચવા માટે. એક ગુફાની અંદર વયા ગયા. એમને ખબર નથી કે એ ગુફાની અંદર જ રથ નેમી છે. હવે વરસાદથી થોડા કપડાં ભીના થઈ ગયા હતા, એટલે એમને થયું કે હું એકલી જ છું, એટલે એને કાઢીને સુકવવા માટે મૂક્યા. ત્યાં રથ નેમી અંદરથી આવ્યા અને એને જોયું ને એનું રૂપ જોઈને ફરીથી ગાંડા થઈ ગયા. અને રથ નેમી ફરીથી એને એ જ વસ્તુ કીધી કે ચાલ આપણે લગ્ન કરી લઈએ. ત્યારે રાજુલ સાધ્વી ગુફામાં એટલા બધા કડક શબ્દથી બોલ્યા કે દીક્ષા લીધા પછી ફરી પરણવાની વાત કરો છો તમારી, અને મારી શી ગતિ થશે? તમે ક્ષત્રિય છો, નેમનાથ ભગવાન જેવા તીર્થંકર ભગવાનના ભાઈ છો અને તમારી પાસે આવી કાયરતા? તમે દીક્ષા લીધા પછી મોક્ષે જ પહોંચવાનો બદલે વચ્ચેથી તૂટી જવાની ક્યાં વાત કરો છો? આવું તો વિચારમાં પણ ન કરવું જોઈએ તમારે. આટલા બધા એને કઠિન વચન કીધા ત્યારે ફરીથી રથ નેમીને એને ભાનમાં આવી ગયા અને પછી એકદમ જ એમને ખૂબ જ પસ્તાવો થયો. બીજે દિવસે એ નેમનાથ ભગવાનના પાસે જઈને પ્રાયશ્ચિત માંગ્યું
અને બધી જ ઘટના જેમ હતી એમ જ જણાવી અને પ્રાયશ્ચિત લઈ અને ઉગ્ર તપશ્ચર્યા કરીને એમના કર્મ ખપાવીને એ પણ કેવળ જ્ઞાન પામ્યા. નેમનાથ ભગવાન દીક્ષા લીધા પછી 55 દિવસમાં જ કેવળ જ્ઞાન પામી ગયા હતા. એમનું હૃદય, એમનું આત્મા એટલો બધો નિર્મળ હતો કે એમને ઓલરેડી કેટલા બધા કર્મ ઓલરેડી ખપાવેલા જ હતા. એટલે એમને તરત જ 55 દિવસની અંદર જ એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. રાજીમતી પણ ખૂબ જ ઉગ્ર તપશ્ચર્યા કરી અને બધા જ કર્મ ખપાવીને કેવળ જ્ઞાન પામ્યા અને પછી મોક્ષમાં ગયા. આમ બંને જણા ખૂબ જ બધા જ ભાવની અંદર બ્રહ્મચર્ય પાળ્યું, સંસાર પણ લીધો, નિર્મળ આત્માથી એમને બધા જ ભાવમાં એમને એનો જરા પણ એનો દ્વેષ, રાગ કાંઈ પણ એના આત્માના કારણમાં ચોટ્યો નહીં અને આ રીતે એ લોકો મોક્ષમાં ગયા બધા જ ત્રણેય જીવ, ત્રણેય આત્માઓ. અને અહીંયા મારી વાર્તા પૂરી થઈ જાય છે. જય જિનેન્દ્ર. જીન આજ્ઞામાં કાંઈ પણ વિરુદ્ધ, જીન આજ્ઞાથી વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ. હું જમ વાયધમ વચ્ચામેલમ હિરખણમ અચખરમ પયહીણમ વિનયહીણમ જોગહીણમ ઘોષહીણમ સુત્તદીનમ દુત્તપરિચયમ અકાલે કહો સજાઓ કાલે ન કહો સજાઓ અસજાય સજાયમ સજાય ન સજાયમ. નમો રેન્તાણમ નમો સિદ્ધાણમ નમો નમો જાન નમો લોહી સવ સાવણમ એસો પંચનમુકારો સવ પાપણાસનો મંગલાણં ચ સવે સિંહ પડમંગળ નમો રેત. બહુ સરસ. ખૂબ ખૂબ અનુમોદના તૃપ્તિબેન. ખૂબ સરસ. હા, ચાલ આજે આપણે 4 ઓગસ્ટનો કાવસો કરવો હોય તો કરીએ પહેલા અને ના, પછી પાડીને પછી કરવાનો. સામાયિક પાડી લે અને પછી. હા, અચ્છા તો પછી આપણે મંગળી કરીએ પછી સામાયિક પાડીએ, કારણ કે સામાયિક નો મંગળી કરશું ત્યાં થઈ જશે. હા, એટલે મેં કાઉન્ટ કર્યું હતું, એટલે ઓછું, એટલે બંધ કરી દો રેકોર્ડિંગ. થઈ ગયું મને એમ છે. રેકોર્ડિંગ તો બંધ છે. બંધ છે ને? હા, રેકોર્ડિંગ બંધ કરી દેજો રક્ષાબેન. રેખાબેન, ઈ જરાક ઓલી બાજુ ગયા છે તો કેવી રીતના કરવાનું છે? જો હું કરી જોઉં. તમે કરી જો, તમે co-host છો ને. ના, રિક્વેસ્ટ હોસ્ટ ટુ સ્ટાર્ટ ક્લો રેકોર્ડિંગ બંધ કરજો ને. હા, બસ કરે છે. હા, ઓકે. ચાલો. કોને તમે